એઝ અ ખેડૂત બહુ પ્રાઉડ ફીલ કરીએ છીએ. જો મર્સિડીઝ ઓડી લો ને એના કરતાં ખેડૂતને સૌથી વધારે કહેવાય ને ટ્રેક્ટરની જે ફીલ છે ને ભાઈ, એટલે જેટલા બી મારા ખેડૂત મિત્રો છે કોમેન્ટ કરી દેજો અને જય કિસાન લખી દેજો. આટલા બધા ટ્રેક્ટરોની ડિલિવરી આજે છે અને કહેવાય છે એક દિવસ રહીને એક દિવસ ડિલિવરી આટલી હોય છે. તો સાહેબ તમે કલ્ટિવેટર માટે કેવલ ટ્રેક્ટરનો કોન્ટેક્ટ કેમ કર્યો? મેં બધા ઘણા શોરૂમ જોયા હતા, ત્યાં આગળ દોતી મને થોડી ઓછી ગમી. પછી કૈવલ ટ્રેક્ટર હિતેશભાઈને ત્યાં આવ્યો, ત્યાં એમની કલ્ટિવેટર જોયું, સારું લાગ્યું મને. પ્લસ એને બીજે બધે આપણે જે દાંતી જોડવાની પીનો આવે, હા, અને ડબલ નાકા છે એટલે આપણી સેફટી રહે, પીનો વળી ના જાય, એની ચેચીસ પહોળાઈ છે. બીજે બધે 18 ની છે, અહીં આગળ 21 ની ચેચીસ આપે છે એ લોકો. બરાબર. કલ્ટિવેટર હેવી છે. હેવી છે. અને તમને ભાવતાલ ને બધું કેવું લાગ્યું? ભાવતાલ બી સારો લાગ્યો, હિતેશભાઈનો રિસ્પોન્સ મળ્યો મને. અને મારે ભવિષ્યમાં એટલે ટૂંક સમયમાં આ મારું જે ટ્રેક્ટર છે વિડીયો લો એનો, હા, આ ટ્રેક્ટર છે એ એક્સચેન્જ કરીને 50 HP નું પણ એમની જોડે લેવાની અપેક્ષા રાખું છું. બરાબર. 50 HP નું તમે હવે ટ્રેક્ટર લેવાની ઈચ્છા થાય છે. 4 વ્હીલ ડ્રાઈવ. ક્યાં બાત હે, ક્યાં બાત હે. પાવર સ્ટીયરિંગ થી માંડી બધા આધુનિક ટ્રેક્ટર લેશો તમે. તો સાહેબ તમે કેવલ ટ્રેક્ટર્સમાંથી ટ્રેક્ટર કેમ લો છો? ખેડૂતોની આન બાન ને શાન કહેવાય છે, બરાબર. અને તમારે 25 વર્ષ 30 વર્ષ 40 વર્ષ 50 વર્ષ ટ્રેક્ટરો ઉપર વીતા હોય છે, તમે કેવલ ટ્રેક્ટર્સમાં જ કેમ આવો છો? પહેલાં અમે શરૂઆતમાં મહિન્દ્રામાં હતા, બરાબર. પછી અમે જોયું કે આની સર્વિસ બધું સારું છે અને એનો મેન્ટેનન્સ ઓછું આવે છે. પછી એની એવરેજ બધું તાકાત એ બધું અમને અનુકૂળ આવ્યું, એટલે હવે પછી અમે ટેક્સટાઇલ લીધા છે. ક્યાં વાત હે, બરાબર. આ કંપની તમે કેટલા ટાઈમથી આ વાપરો છો અને તમે અત્યાર લગીને કેટલા ટ્રેક્ટરો અપાયા? મેં અત્યાર સુધી 15 ટ્રેક્ટર અપાયા છે અને 3 ટ્રેક્ટર ઓલરેડી મારી જોડ છે. ક્યાં વાત. અને હું વાપરું છું, લગભગ વર્ષથી વાપરું છું અને બધી વાતે ઓકે છે એમ, અને કમ્પ્લીટ ચાલે છે અને એવરેજ બે બધું સારું કન્ફર્મ છે. હા, જય મહારાજ મિત્રો, અત્યારે આપણે ભૂમેલ ચોકડીમાં કેવલ ટ્રેક્ટર્સની બહાર ઊભા છે. બહુ ખુશીનો માહોલ છે. દાદાએ સરસ મજાનું ટ્રેક્ટર લીધું અને સાથે તમે જુઓ સાયકલ મળી, જે એમનો કહેવાય ને પોતો છે. જો સાથે જગ મળ્યો છે, પછી સગડી મળી છે અને પંખો અને લાઇટ મળી છે, જે બહુ જ કામની વાત છે. તો ખેતરમાં જગ છે, પછી આ લાઇટ છે, એ બધું બહુ કામની વસ્તુ છે. અને એમને કહેવાય ને દીકરાના દીકરા માટે સરસ મજાની સાયકલ મળી છે. 45 HP નું તમે ટ્રેક્ટર લીધું, 40 ને પહેલા હવે 45 લીધું. ક્યાં બાત. એના અહીંયાથી કેમ લીધું? તમને કેમ અહીંયાથી જ ગમે છે? સારું લાગ્યું. માઇલેજ સારું છે, માઇલેજ સારું છે, ખેતી બેથી કોઈ તકલીફ નહીં, પાવરફુલ. ક્યાં બાત છે. તો મિત્રો તમે લોકો બી આવો, આટલા બધા ટ્રેક્ટર બધા લેતા હશે, એમને નામ નથી ભાઈ કેવલભાઈનું. કેવલ ટ્રેક્ટર્સમાં આવો, જુઓ, સમજો, જાણો અને લોન બી થઈ જાય આરામથી થઈ જાય. જોરદાર આવે છે. અરે ભાઈ જોરદાર પીક. હવે રાઉન્ડ બાઉન્ડ મારીને બી બતાવું ભાઈ.